श्रेष्ठ भारत। गेम प्लान में आपનું સ્વાગત છે। હું છું પ્રવીણ। તો રણજી સિઝન ચાલી રહી છે, રણજીનો ફીવર ચાલી રહ્યો છે। સચિનની ફેરવેલ સિરીઝ પહેલા સૌની નજર સચિનની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ પર ટકેલી છે। હરિયાણા સામે રમી રહ્યો છે સચિન અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ। તો સચિનની ફર્સ્ટ ક્લાસની ફેરવેલ મેચ કહીએ કે રોમાંચક બની છે। મુંબઈ હરિયાણાની જે મેચમાં 2 દિવસમાં કુલ 19 વિકેટ પડી। હરિયાણાની પ્રથમ ઇનિંગ 134 રનમાં સમેટાઈ ગઈ। તો પ્રથમ દિવસે 4 વિકેટ ગુમાવ્યા બાદ મુંબઈની ટીમ બીજા દિવસે માત્ર 136 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ। પ્રથમ ઇનિંગમાં 2 રનની નજીવી લીડ બાદ હરિયાણાએ બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગમાં 9 વિકેટે 224 રન નોંધાવ્યા છે। એટલે કે 2 દિવસની રમતના અંતે હરિયાણા મજબૂત પરિસ્થિતિમાં છે। મુંબઈ હરિયાણાની આ રણજી મેચ એટલે મહત્વની છે કેમ કે સચિન કરિયરની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહ્યો છે। 2 દિવસની રમતમાં બોલરોનો હાથ ઉપર રહ્યો છે અને સચિન પ્રથમ ઇનિંગમાં માત્ર 5 રન બનાવી બોલ્ડ થયો હતો। હવે ક્રિકેટ ફેન્સની નજર સચિનની બીજી ઇનિંગ પર છે અને ખાસ કરીને સચિન સામે પણ એક યાદગાર ઇનિંગ રમવાનો પડકાર છે। તો આ તરફ મુંબઈની ટીમ સામે હાર ટાળવાનો પડકાર પણ સચિનની યાદગાર ઇનિંગથી વધુ મહત્વનો છે। તો સચિનની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચમાં મુંબઈ પર હારનો ખતરો છે। હરિયાણા એટલે કે હાલ 2 દિવસની રમતના અંતે હરિયાણાનો હાથ ઉપર છે। 2 દિવસમાં 29 વિકેટ પડી છે એટલે કે બોલરોનો હાથ ઉપર છે અને સચિન પર સૌની નજર હતી। સચિન પ્રથમ ઇનિંગમાં મોહિત શર્માનો શિકાર બન્યો હતો અને બોલ્ડ થયો હતો। બોલ્ડ થવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો। સચિને 5 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં બોલ્ડ થયો હતો। રણજી સિઝન અને રણજી મેચ અંગે આપણી સાથે ચર્ચા કરવા જીએસટીવી સ્ટુડિયોમાં છે પૂર્વ ક્રિકેટર કિરાટ દામાણી। કિરાટ, જીએસટીવી સ્ટુડિયોમાં સ્વાગત છે। એક રોમાંચક તબક્કામાં મેચ પહોંચી ગઈ છે। એક તો સૌની નજર સચિન પર છે કેમ કે અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહ્યો છે, પરંતુ 2 દિવસની રમતના અંતે જે અપસેટ સર્જાયા છે, બેટ્સમેનોનો કોઈ બેટ્સમેન ફ્રન્ટ ફૂટ પર બેકફૂટ પર છે, બોલરો ફ્રન્ટ ફૂટ પર છે, 29 વિકેટ 2 દિવસમાં પડી છે। હવે સચિનની જે બીજી ઇનિંગ પર નજર છે સૌની, તો સચિન માટે પણ એક એવી ઇનિંગ રમવી અઘરી છે અને ખાસ કરીને મુંબઈ માટે હાર ટાળવી હવે અઘરી બની ગઈ છે। એવી વિકેટ છે કે જે ઇન્ડિયામાં તમે યુઝ્યુઅલી એક્સપેક્ટ ના કરો। ગ્રીન ટોપ છે, બોલ લેટરલ મૂવમેન્ટ કરે છે અને પડ્યા પછી બોલ બંને બાજુ બ્રેક થઈ રહ્યા છે। અત્યારે આપણે જોયું કે બોલ હવામાં સ્વિંગ થઈને અંદર આવે છે અને પડીને ઇટ જસ્ટ ગોઝ ધ અધર વે રાઉન્ડ। અને જોગિંદર શર્મા જેવા જ્યારે બોલર્સ હોય, ઝહીર ખાન, જોગિંદર શર્મા, આઈ થિંક આ બધા એવા બોલર્સ છે કે જે એસજી ટેસ્ટ બોલ જે વપરાય છે આ બધી મેચોમાં, તે એસજી ટેસ્ટ બોલનો યુઝ કરવાવાળા બહુ સ્માર્ટ બોલર્સ છે। કારણ કે એસજી ટેસ્ટ એક એવો બોલ છે કે જ્યારે બોલ થોડો ગ્લેઝ ઉતરે, જ્યારે બ્રાન્ડ ન્યૂ બોલ કરતાં થોડો ગ્લેઝ ઉતર્યા પછી એ બોલ વધારે ડેન્જરસ થતો હોય છે કારણ કે તેની રિવર્સ સ્વિંગ મૂવમેન્ટ ચાલુ થતી છે। અને નવા બોલે તો ઓફકોર્સ જ્યારે બોલ સ્વિંગ થઈ રહ્યો હોય અને જો તમે રાઇટ એરિયાઝમાં નાખો તો આવી વિકેટ ઉપર બેસ્ટ હેલ્પ બોલર્સને મળતી હોય છે ને તે જ થયું આ 2 દિવસમાં। જેમ તમે કીધું 29 વિકેટ પડી ગઈ અને આવી વિકેટ્સ ઉપર જ્યારે બોલર્સ સારી લાઇન એન્ડ લાઇન નાખે, શોર્ટ ના નાખે, ગુડ લેન્થ એરિયામાં બોલ નાખે, બેટ્સમેનને આગળ ડ્રેગ કરે ફ્રન્ટ ફૂટ ઉપર, ત્યાં બહુ મોટા ચાન્સ રહેતા હોય છે આઉટ સ્વિંગર્સમાં સ્નિક થવાના અને ઇન સ્વિંગર્સમાં ગેપ ક્રિએટ થવાના અને એલ્બો થવાના, અને તે જ થયું। અને ઇનફેક્ટ સચિન તેંડુલકર ફરી એકવાર ક્લીન બોલ્ડ થયો, તે લેટ પડ્યો તેના શોટ પર સ્લાઇટલી અને બોલ વધારે મૂવ કરી ગયો અને એક ગેપ ક્રિએટ થયો બેટ અને પેડ વચ્ચે અને તેને ઇનસાઇડ એના એલ્બોને ટચ થઈને બોલ બ્રશ થઈને સીધો સ્ટમ્પ્સમાં હિટ થયો અને દેટ ગોઝ ટુ શો કે કે વિકેટમાં કેટલી મૂવમેન્ટ છે। ઓફકોર્સ મેચ બહુ ક્રુશિયલ છે સચિન તેંડુલકરના પર્સપેક્ટિવથી, વધારે હાઇલાઇટ થઈ છે કારણ કે તેંડુલકર રમી રહ્યો છે અને અજય જાડેજાની કમબેક મેચ છે। આ બંને જ ક્રિકેટર્સ આઈ થિંક 1989માં કદાચ દે હેડ પ્લેડ અગેન્સ્ટ ઈચ અધર ઇન હરિયાણા વર્સિસ મુંબઈ ઇન 1989 આઈ બિલીવ। અને પછી આ લોકો ફરીવાર આજે એક સર્કલ ઓફ લાઈફ કહીએ કે આજે 24 વર્ષ પછી તે લોકો ફરી એક સિઝન સાથે રમી રહ્યા છે અને અગેન્સ્ટ ઈચ અધર જડેજાએ 43 યર્સની એજે કમબેક કર્યો છે આ વર્ષે, વિચ ઇઝ વેરી કમેન્ડેબલ। અને એક સ્માર્ટ કેપ્ટનશિપ કરી છે અજય જડેજાએ કારણ કે 134માં બંડલ થયા પછી વન વુડ એક્સપેક્ટ કે બોમ્બેની સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપ છે, એક્સપિરિયન્સ બેટિંગ લાઇનઅપ છે, સ્ટાર સ્ટડેડ બેટિંગ લાઇનઅપ છે। તે બેટિંગ લાઇનઅપમાં તમે એક્સપેક્ટ કરો કે બોમ્બે કદાચ 300-350 રનનું ટોટલ કરીને પછી ઇનિંગ્સથી મેચ જીતી જાય, તે યુઝ્યુઅલ કોર્સમાં આપણે એક્સપેક્ટ કરતા હોઈએ ફ્રોમ બોમ્બે।
પણ જડેજા જેવા ક્રિકેટર્સ જ્યારે ગ્રાઉન્ડ પર હોય છે ત્યારે દે આર સ્ટ્રીટ સ્માર્ટ ક્રિકેટર્સ એન્ડ દે એક્ઝેક્ટલી નો હાઉ ટુ યુટિલાઇઝ ધ કન્ડિશન સિચ્યુએશન અને બોલર્સને કઈ રીતે મનુવર કરવાના. ઇઝ બીન વન ઓફ ધ સ્માર્ટેસ્ટ ક્રિકેટર્સ ઇન્ડિયા ઇઝ પ્રોડ્યુસ્ડ અને આઈ થિંક દેટ્સ વોટ એક્ઝેક્ટલી હેપન્ડ. અને અત્યારે જે તબક્કા ઉપર મેચ છે, જેમ તમે કીધું કે અત્યારે ઇટ ઇઝ એનીબડીઝ ગેમ, ઓલ્ધો આઈ વુડ સે કે ઇટ્સ ટિલ્ટિંગ ઇન ફેવર ઓફ હરિયાણા. 65-35 કહી શકાય અત્યારે ઇન ફેવર ઓફ હરિયાણા, કારણ કે આ વિકેટ ઉપર જ્યારે તમારે 250 રન ચેસ કરવાના આવે, અત્યારે 9 વિકેટ પડી છે, 226. દેટ મીન્સ કે એટ ધીસ સ્કોર મુંબઈ નીડ્સ 225 ટુ વિન. અને હવે જેટલા રન્સ એડ ઓન થશે તેટલું ઇરિટેશન ને ફ્રસ્ટ્રેશન મુંબઈનું વધશે, કારણ કે જે રીતના ટેલેન્ટર્સ અત્યારે રન્સ એડ કરી રહ્યા છે હરિયાણા માટે, that will create more pressure on Bombay. અને જ્યારે બોમ્બે બેટિંગમાં આવે ત્યારે if they lose early wickets તો પછી you never know. પ્રેશર મુંબઈ પર છે, કેમ કે 3 દિવસ બાકી છે, 2 દિવસ હજી રમતના બાકી છે અને મેચ બચાવવાનો પડકાર મુંબઈ પર છે. સચિનની વાત કરીએ, સચિન જે રીતે બોલ થયો છે, કિરાટ ન્યુઝીલેન્ડ ટીમ અહીંયા ભારતના પ્રવાસે આવી હતી અને હેટ્રિક જે બોલની નોંધાવી હતી, ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝ સામે, ત્યારબાદ આઈપીએલ અને હમણાં રિસેન્ટલી ચેમ્પિયન્સ લીગમાં સેન વોટસન અને તનવીરના બોલ પર બોલ થયો હતો. જે ટોપ ક્લાસ શોટ છે સચિનનો, જે ઓન સાઇડ પર ગ્લાન્સ કે ફ્લિક કરે છે, એ બોલ પર બોલ થઈ રહ્યો છે. અને આ સિરીઝમાં એ જ પર્પઝથી સચિન આવ્યો હતો કે ફેરવેલ સિરીઝ પહેલા એક પ્રિપેરેશન થઈ જાય, એક વર્કઆઉટ થઈ જાય, પરંતુ હજી ટફ છે સચિન માટે ફૂટવર્કની દ્રષ્ટિએ ખાસ કરીને, કેમ કે જે ટોપ ક્વોલિટી શોટ એક સમયનો સચિનનો હતો એમાં જ હાલ સચિન માર ખાઈ રહ્યો છે. સી અનફોર્ચ્યુનેટલી સિઝનની પહેલી મેચમાં આઈ થિંક વિન્ટર્સ ક્રીપિંગ ઇન અને થોડું મોઇશ્ચર વિકેટમાં દેખાઈ રહ્યું છે, અને સ્પેશિયલી આ પર્ટિક્યુલર ટ્રેકમાં તો ઇટ્સ અ ગ્રીન ટોપ અને આ બોલર ફ્રેન્ડલી વિકેટ છે, ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. જે સ્કોર્સ અત્યારે તમે જુઓ છો તે ઇટ ક્લિયરલી ઇન્ડિકેટ્સ કે આ એક બોલર ફ્રેન્ડલી વિકેટ છે, બોલર ડોમિનેટેડ વિકેટ છે. અને તેમાં યુ નીડ એક્સ્ટ્રા એફર્ટ, લાઈક હાઉ રહાને બેટેડ ઇન ધ ફર્સ્ટ ઇનિંગ્સ. 51 રન કર્યા પણ દેવે ક્લાસી 51 રન્સ, કારણ કે યુ નીડ ટુ ગ્રાઇન્ડ યોર સેલ્ફ. અ ટિપિકલ રાહુલ દ્રવિડ કાઇન્ડ વિકેટ છે કે જ્યાં તમે when you get a chance to score, તમે ખરાબ બોલને ચોગ્ગા બી મારી દો અને then you must have a technique how to negotiate with the swing, કારણ કે બહુ લેટ રમવું પડે છે. તમે શોટની સામે જાઓ તો તમે if you jerk against the shot and if you go against the ball, કારણ કે બોલની લેટરલ મૂવમેન્ટ થઈ રહી છે, અત્યારે બોલ બંને બાજુ હલી રહ્યા છે, વિકેટ પર પડ્યા પછી બી બોલ હલી રહ્યા છે, તે સંજોગોમાં બહુ મુશ્કેલ થઈ જતું હોય છે બેટ્સમેન માટે. ને ત્યારે જ તમારો ક્લાસ એવરેજ બેટ્સમેન અને ગ્રેટ બેટ્સમેન વચ્ચે ક્લિયર કટ દેખાતો હોય છે કે હાઉ યુ નેગોશિએટ ધેટ. અને દેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ રહાને ડીડ. ધ વે રહાને બેટેડ વોઝ વન્ડરફુલ ટુ વોચ. સચિન તેંડુલકરના પર્સપેક્ટિવથી એઝ યુ રાઇટલી સેડ કે એ લેટ પડી રહ્યો છે, તે હિલ પર હોય તેવું લાગે છે, બોડીનું વેટ જતું નથી ટાઈમસર, અને દેટ્સ ગિવન, કારણ કે આટલું બધું વેર એન્ડ ટેર બોડીએ લીધું છે. એનું ધ માઇન્ડ નોઝ કે વેર the body wants to go but the body is not supporting, અને તે જ અત્યારે થઈ રહ્યું છે. અને તે મને લાગી રહ્યું છે કે ઇટ્સ અ રોંગ ટાઈમિંગ ઇન અ વે કે વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ પહેલા જો કદાચ થોડો સારો બેટિંગ ટ્રેક મળી ગયો હોત તો કદાચ વચ્ચે બોલ થોડા ભટકાત મિડલ ઓફ ધ બેટમાં અને થોડો વધારે કોન્ફિડન્સ ક્રિએટ થાત. પણ આ સચિન તેંડુલકર છે, યુ નેવર નો, 225 રનનો પડકાર હશે. તેંડુલકર મે કમ આઉટ એન્ડ સ્કોર અ 75-80 નોટ આઉટ. હી ઇઝ અ લેજન્ડ ઇન હિઝ સેલ્ફ. અને પછી વેસ્ટ ઇન્ડિઝની સિરીઝ માટે આઈ થિંક હી મે ગિયર અપ, અને આટલી આવા ટ્રેક પર રમ્યા પછી ઈડન ગાર્ડનનો અને બોમ્બેનો આઈ એમ શ્યોર કે ટ્રેક આ વખતે દે વિલ મેક ઇટ અ બેટિંગ ફ્રેન્ડલી ટ્રેક. અને પ્રોબ્લી અહીંયા આગળ જો એ સર્વાઈવ થઈ જાય, એક હાફ સેન્ચુરી બી કરે સેકન્ડ ઇનિંગ્સમાં, તો એ બોમ્બેને બી હેલ્પ કરશે અને તેની આગામી 2 મેચો માટે બી હેલ્પ કરશે ટુ સ્કોર મોર રન્સ ફોર ઇન્ડિયા. તો માસ્ટર બ્લાસ્ટર માટે બીજી ઇનિંગમાં એક એવી ઇનિંગ રમવી જેનાથી મુંબઈની હાર ટળી શકે. આ રણજી સિઝન કિરાટ ઘણી રીતે મહત્વની છે, કેમ કે અજિંક્ય રહાણેની તમે વાત કરી, જે સુપરબલી બેટ કર્યું પહેલી ઇનિંગમાં અંડર પ્રેશર જે સિચ્યુએશન હતી, જે વિકેટ પરથી મોઇશ્ચર હતું ને જે મૂવ થઈ રહ્યો હતો બોલ. આ સિવાય હરભજન સિંહની વાત કરવા માંગીશ. રહાણે પણ કમબેક કરવા માટે એક સારો ગોલ્ડન ટાઈમ છે અને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ સિઝનમાં. હરભજન સિંઘે પણ ગઈકાલે 5-6 વિકેટ લીધી હતી. તો હરભજન સિંઘે પણ આઈપીએલના શોર્ટ ફોર્મેટ બાદ હવે પ્રૂવ કરી દીધું છે કે હજુ પણ એબિલિટી એનામાં બાકી છે, હજી પણ શોર્ટ ફોર્મેટમાં અને ટેસ્ટ ક્રિકેટમાં તે કમબેક કરી શકે છે. પ્રશ્ન એ છે કે ટીમ કોમ્બિનેશનની દ્રષ્ટિએ હાલ હરભજન સિંઘ થોડો બહાર જઈ રહ્યો છે, પરંતુ હજી પણ ચાન્સીસ છે હરભજન સિંઘે. આ સિઝનના અંતે ખબર પડશે કે હરભજન સિંઘ હજુ પણ કેપેબલ છે ત્રણેય ફોર્મેટમાં કમબેક માટે. Absolutely. I think he's got 2 more years in him. 2 વર્ષનું ક્રિકેટ હરભજનમાં બાકી છે, ને it will be stupidity on part of the management કે 2015ના વર્લ્ડ કપ સુધી હરભજન સિંઘને રૂલ આઉટ કરવો એ એક મારા હિસાબે એક બહુ સ્ટુપિડ મૂવ કહેવાશે, કારણ કે unless he is unfit, કારણ કે a great bowler in his own time, અને જ્યારે હરભજન ફોર્મમાં હોય છે ત્યારે he runs through the side. અને
આવે એવા જેમ બેટ્સમેનના ખરાબ ટાઈમ આવે તેમ બોલર્સના બી ખરાબ ટાઈમ આવે. T20 એ તેની બોલિંગ પર અસર કરી છે, કારણ કે ફ્લેટ બોલ નાખીને જે તેનો ટોસ કરવાની જે લૂપ હતી તે લૂપ અત્યારે ક્યાંક ને ક્યાંક નથી દેખાઈ રહી. બોલ હવામાં છોડીને બેટ્સમેનને ડ્રેક કરીને બેટ્સમેનને ફ્રન્ટ ફૂટ પર લાવીને દૂસરામાં ટર્નરમાં લેગ સ્લીપમાં ધોની બી સરસ ફિલ્ડ સેટ કરતો હતો જ્યારે હરભજન પીક પર હતો. પણ અશ્વિન હેઝ ટેકન ઓવર વેલ ફ્રોમ હરભજન. દેટ ડઝન્ટ મીન કે અશ્વિન ઇઝ ઇરિપ્લેસેબલ, કારણ કે અશ્વિન ઓફ લેટ ઇફ યુ સી તો એટલો બધો એક્સપેરિમેન્ટલ થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક અનફિટ બી લાગતો હોય છે ફિલ્ડ ઉપર. યુ નેવર નો, કોઈ મેચ જો એને ફિટનેસના હિસાબે ગુમાવી પડે તો આઈ થિંક ઇફ હરભજન ઇન ફોર્મ વિલ બી અ વેરી ગુડ રિપ્લેસમેન્ટ. અને જે શરૂઆતની આ જે મેચો મળી છે રણજી ટ્રોફીની, પીપલ લાઈક ગૌતમ ગંભીર, અનફોર્ચ્યુનેટલી ઝારખંડની મેચ વોશ આઉટ થઈ ગઈ. ગંભીર વુડ હેવ વોન્ટેડ કે મેચ રમાય અને એક મોટો સ્કોર કરે તો એક કન્ટેન્શન ઊભું કરે, કારણ કે સી આ બે મેચની જે સિરીઝ રમાશે વેસ્ટ ઇન્ડિઝ સામે એક ઔપચારિક સિરીઝ છે ફ્રોમ બ્રોડર પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે તેંડુલકર માટે સિરીઝ સેટ કરી હોય તેવું લાગી રહ્યું છે. પણ તે પ્રોસેસમાં જો મુરલી વિજય જેવા બેટ્સમેન અને સુરેશ રૈનાને ચાન્સ મળે તો એવા બેટ્સમેન જો પરફોર્મ નહીં કરે તો ફરી એકવાર એક જગ્યાઓ ઓપન થશે કે ક્યાં ગૌતમ ગંભીર જેવા કોઈ સ્નીક ઇન કરી શકશે. રોહિત શર્મા વોન્ટ્સ ટુ મેક અ માર્ક ઇન ટેસ્ટ ક્રિકેટ. હરભજન સિંઘ વોન્ટ્સ ટુ કમ બેક. હવે એકદમ પરફેક્ટ ટાઈમિંગ છે આ ટેસ્ટ સિરીઝનું, એને 6 વિકેટ લીધી છે અને સિલેક્ટર્સ આ મંથના એન્ડમાં 30મી તારીખે આઈ થિંક બેસવાના છે સિલેક્શન કમિટી આ બે મેચની સિરીઝ માટે, પહેલી મેચની સિલેક્શન માટે. અને આ સંજોગોમાં આ એક એવા ટાઈમે મેચો આવી છે. રહાણે જેમ તમે કીધું એમ ક્રુશિયલ 51 હતા. જો આ મેચ બોમ્બે જીતે એન્ડ ઓફ ધ ડે અને રહાણે બીજી ઇનિંગમાં બીજો સારા રન કરે તો આઈ થિંક ઇટ વિલ ગો ડાઉન એઝ અ વન્ડરફુલ ઇનિંગ. અને એ ઇનિંગની વેલ્યુ 100 રન જેટલી થશે. જો આ વિકેટ ઉપર હાફ સેન્ચુરી એક 100 રનની વેલ્યુ બરાબર છે એક નોર્મલ ટ્રેક ઉપર. એટલે આ બધી કન્ડિશન્સમાં સિલેક્ટર્સ બધું જોતા હોય છે કે તમે કયા સંજોગોમાં, કઈ કન્ડિશન્સમાં, કયા ટાઈમે તમે રન્સ કરો છો, કે વિકેટ્સ લો છો, ક્યારે પરફોર્મ કરો છો. અને જ્યારે તમે ક્રુશિયલ સ્ટેજીસ પર પરફોર્મ કરો અને ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ હોય તમે રહાણે અને હરભજન જેવું કે તમે પ્રૂવ કરેલું હોય તો એ ઇઝી બની જતું હોય છે સિલેક્ટર્સ માટે તમને કમબેક કરવા માટે. તો એક તમે વાત કરી એમ કે જે T20 ફોર્મેટમાં હાલ ઘટી રહ્યું છે, શોર્ટ ફોર્મેટ રમાઈ રહ્યું છે, તેના કારણે હરભજન સિંઘની તમે વાત કરી કે એ ધાર ગુમાવી બેઠો છે, ફ્લિક ગુમાવી બેઠો છે. આ તરફ જો મિડલ ઓર્ડરની વાત કરીએ તો ધીરે ધીરે એક વિકલ્પ ભારતીય ટીમ માટે ઊભા થઈ રહ્યા છે, કેમ કે મોહિત શર્મા જે પ્રમાણે IPLમાં બોલિંગ કરી રહ્યો હતો તેના બેઝ પર એને ઝિમ્બાબ્વે ટૂરમાં ટીમમાં સ્થાન મળ્યું હતું ને જે એની એબિલિટી છે કે રાઈટ ફ્રોમ ધ વિકેટ ટુ વિકેટ એ બોલિંગ કરે છે. અને જે પ્રમાણે પહેલી ઇનિંગમાં બે ક્રુશિયલ વિકેટ સચિન અને અભિષેક નાયર પહેલી ઇનિંગમાં, તો હવે એક મોહિત શર્મા પણ એક એવા લિસ્ટમાં ઉમેરાઈ ગયો છે, કેમ કે એક ફર્સ્ટ ક્લાસ સિરીઝ રમી ચૂક્યો છે IPLના પરફોર્મન્સના આધારે. અને આ રણજી સિઝનમાં પણ આ બોલર પર વધુ એવો મતદાર રહેશે ને વધુ એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે મોહિત શર્મા માટે કે વિકલ્પ તરીકે જોડાઈ શકે, કેમ કે ઇન્જરીઝના જે પ્રોબ્લેમ છે, સિનિયર પ્લેયર્સ હાલ સિનિયર મીડિયમ પેસર જે હાલ બહાર છે, તો એની એબ્સન્સમાં મોહિત શર્મા પાસે પણ ઓપોર્ચ્યુનિટી છે કે ટીમમાં સ્થાન પોતાનું નક્કી કરે. આઈ થિંક શોર્ટર ફોર્મેટમાં ટીમ મોર ઓર લેસ સોર્ટેડ છે પ્રવીણ. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં થોડી જગ્યાઓ ખુલ્લી છે. શોર્ટર ફોર્મેટમાં તમે જુઓ તો ઇન્ડિયન ટીમની બેટિંગ લાઇનઅપમાં શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, રવિન્દ્ર જડેજા, આ એક બહુ સોલિડ કોઈક વાર કોઈકનો કોઈ બેટ્સમેન ફેલ જતું હોય છે, પણ દેટ ડઝન્ટ મીન નોબડી કેન પ્લે એવરી ડે. પણ ઇટ્સ અ સોલિડ વન ડે લાઇનઅપ. જગ્યા જ્યાં વલ્નરેબલ છે તે અગેન મીડિયમ પેસ બોલિંગ છે. ઈશાંત શર્માનો જે ફ્રેશ એપિસોડ છે, ભુવનેશ્વર કુમાર હજી 100% ટોપ બોલર તરીકે સેટલ થવા માટે યુ કેન નોટ રેટ હિમ એઝ અ ટોપ સેટલડ બોલર. ઝહીર ખાન ઇઝ ઓલ્સો ઇન ધ પ્રોસેસ ઓફ મેકિંગ અ કમબેક. અને જો વન ડે સિરીઝમાં વન ડે ફોર્મેટમાં હાલત છે તો ટેસ્ટ ક્રિકેટમાં તો બહુ જગ્યાઓ ખુલ્લી છે. સચિન તેંડુલકરની જગ્યા ખાલી પડશે, વિરેન્દ્ર સહેવાગની જગ્યા ઓલરેડી ખાલી થઈ ગઈ છે, જેના માટે શિખર ધવન ને મુરલી વિજય અત્યારે they are trying to establish themselves. હવે રોહિત શર્મા will try to take that place also in opening. જ્યારે ચાન્સ મળશે ત્યારે તેને ડિક્લેર કર્યું છે કે I would like to open for India in all formats. અને હવે તે સંજોગોમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, આઈ ડોન્ટ કન્સિડર ધેમ એઝ ગ્રેટ ટેસ્ટ પ્લેયર્સ. અને હવે એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ કદાચ તમે પાછા ના જઈ શકો. મિડલ ઓર્ડરમાં જુઓ તો તમારી પાસે બે સર્ટન બેટ્સમેન છે, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી, બે એવા સર્ટન બેટ્સમેન છે. નીચે કદાચ 7 નંબરે મહેન્દ્રસિંહ ધોની. તો વચ્ચેનો જે સ્પોટ છે જે ટેસ્ટ ક્રિકેટમાં 5 ને 6 નંબરનો તે ખાલી છે. અને મીડિયમ પેસ બોલિંગ અત્યારે એબ્સોલ્યુટ રોટેશન થ્રુ જઈ રહી છે. એક પણ એવો બોલર ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, સામી કહો, ઈશાંત શર્મા કહો કે મોહિત શર્મા કહો, Vinay Kumar ko, there are like so many bowlers, around 8 to 10 medium paces more or less કે who are in race to તમે દર વખતે જોશો તો કંઈ ને કંઈ કોમ્બિનેશન મીડિયમ પેસ બોલિંગમાં ચેન્જ થતા હોય છે. ક્યારે કોઈ સેટલડ બોલિંગ લાઇનઅપ જે પહેલા જે સેટલ લાઇનઅપ હતી તેવી સેટલ લાઇનઅપ દેખાઈ નથી રહી. ઝહીર ખાન વોઝ અ સર્ટન મેમ્બર ઓફ ધ સ્પિયરેડ ઓફ ધ ઇન્ડિયન મીડિયમ પેસ બોલિંગ, તે અત્યારે નથી. ક્યાંક ને ક્યાંક ચેન્જીસ ચાલુ જ રહ્યા છે. એક એવી
એવા સ્ટેજ ઉપર ઇન્ડિયન બોલિંગ અટેક આવી ગયો છે કે જેમ તમે કીધું મોહિત શર્મા જેવા જેટલા બોલર્સ સારું પરફોર્મ કરશે, કન્સિસ્ટન્ટ પરફોર્મ કરશે, 5-5 વિકેટો કાઢશે રણજી ટ્રોફીમાં, તે લોકો બધા કન્સિડર થવાના છે. કારણ કે મારા હિસાબે અત્યારે તે સ્પોટ બહુ જ ખુલ્લો છે મીડિયમ પેસનો, બહુ વલ્નરેબલ છે અને સારા ફાસ્ટ બોલર્સની ખરેખર નેક્સ્ટ 6 થી 12 મહિના, સ્પેશિયલી આફ્રિકાની કન્ડિશન એક્સપ્લોઇટ કરવા માટે બી યુ વિલ નીડ પીપલ ટુ એક્સપ્લોઇટ ધોઝ કન્ડિશન્સ. કારણ કે સામે સ્ટેન ને મોર્કલ જેવા, કાલિસ જેવા એવા સ્ટ્રોંગ બોલર્સ તમારી સામે મીડિયમ પેસ નાખવાના છે. ત્યાં સ્પિનર્સને એટલી હેલ્પ નથી મળવાની. યુ વિલ વોન્ટ યોર મીડિયમ પેસર્સ ટુ ગેટ યુ વિકેટ્સ. અને આ સંજોગોમાં ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અત્યારે કોઈ કન્સિસ્ટન્ટ મીડિયમ પેસ બોલિંગ લાઇનઅપ, ઓપનિંગ બોલિંગ નાખવા માટે, નવા બોલ નાખવા માટે, સેમી ન્યૂ બોલ નાખવા માટે કોઈ સ્પેશિયલિસ્ટ એવી રીતના એક સારી બોલિંગ લાઇનઅપ મારા હિસાબે ઇન્ડિયન ટીમની દેખાઈ નથી રહી મીડિયમ પેસમાં. અને ત્યાં જગ્યા છે અને આઈ એમ શ્યોર કે આ જે અત્યારે ઓનગોઈંગ રણજી ટ્રોફી સિઝન છે તેમાંથી કદાચ નવા ચહેરા આવે તો નવાઈ નથી. તો ફ્યુચર સિરીઝ અને ફ્યુચર પ્લાન માટે ટીમને મીડિયમ પેસરની જરૂર છે. આ જે રણજી સિઝન છે યંગસ્ટર્સ માટે, સિનિયર માટે અને સચિન માટે પણ ઘણી બધી મહત્વની છે. આગળ પણ ચર્ચા કરીશું. ગુજરાત અને સૌરાષ્ટ્રની રણજી ટીમે પણ સારી શરૂઆત કરી છે, પરંતુ ગેમ પ્લાનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. આજથી 67 વર્ષ પહેલા એક ખેડૂત પુત્રએ સમગ્ર ભારતને એક તાતણે જોડ્યું અને આજે એમના માટે જોડાશે ભારતભરના ખેડૂતો. આજથી 67 વર્ષ પહેલા એક લોખંડી પુરુષે દેશને એકત્રિત કર્યો અને આજે તેમના માટે લોખંડ એકત્રિત કરશે આખો દેશ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેના નિર્માણ કાર્ય માટે પોતાના લોખંડના ઓજાર સમર્પિત કરશે દેશભરના ગામડાઓના લાખો ખેડૂતો. આ ઐતિહાસિક સ્મારકનું શિલારોપણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર 2013 રોજ સરદાર પટેલની जन्म जयंती अवसर पर. सरदार साहब का एक विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बने और इस स्मारक को बनाने में आप भी हिस्सा लें. સરદારે દેશને એક બનાવ્યો, આપણે તેને શ્રેષ્ઠ બનાવીશું. એક ભારત, શ્રેષ્ઠ ભારત. सर दर्द है? कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा. सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा. અંગ્રેજોની કૂટનીતિ હતી દેશના ટુકડા ટુકડા કરી દેવાની, પણ સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ હતી હિન્દુસ્તાનને એક કરીને આઝાદ કરવાની. અને આમ સરદારે હિન્દુસ્તાનના તમામ 562 દેશી રજવાડાઓને એકત્રિત કરીને નિર્માણ કર્યું એક અખંડ ભારતીય ગણતંત્રનું. એ જ સરદારના સન્માનના પ્રતીક રૂપે નિર્માણ થવા જઈ રહ્યું છે એમની એક ભવ્ય અને બેજોડ પ્રતિમાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતમાં નર્મદા નદીની મધ્યમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેનું શિલારોપણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી श्री नरेंद्र मोदी 31 अक्टूबर 2013 रोज सरदार पटेल की जन्म जयंती अवसर पर. सरदार साहब का एक विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बने और इस स्मारक को बनाने में आप भी हिस्सा लें. सरदारे देश ने एक बनाव्यो, आपने तेने श्रेष्ठ बनावीशु. एक भारत, श्रेष्ठ भारत. Big busy world, moving too fast. Reconnect, make the moment last. Let's catch up. Big busy world. Hey, save me a seat. Slow down a little bit. Can't wait to meet. Let's catch up. Let's catch up. Amul ice cream. Let's catch up. Let's catch up. 21મી સદી બનશે ભારતના ગૌરવની સદી, જ્યારે આઝાદ ભારતના શિલ્પી સરદાર પટેલની મહાનતાને વિશ્વની સામે ઉજાગર કરવામાં આવશે. 21મી સદીની શરૂઆતમાં દેશમાં નિર્માણ થવા જઈ રહ્યું છે એકતા, અખંડિતતા અને સન્માનના એક મહાન ઐતિહાસિક પ્રતીકનું. ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણું, રિયો ડી જાનેરોના ક્રાઇસ્ટ ધ રિડીમર કરતા 5 ગણું અને વિશ્વનું સૌથી વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, જેનું શિલારોપણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર 2013 રોજ સરદાર પટેલની જન્મ જયંતીના અવસર પર. सरदार साहब का एक विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बने और इस स्मारक को बनाने में आप भी हिस्सा लें. સરદારે દેશને એક બનાવ્યો, આપણે તેને શ્રેષ્ઠ બનાવીશું. એક ભારત, શ્રેષ્ઠ ભારત. 67 years ago,
A son of the soil united the entire country. And today, farmers of the entire country will unite for him. 67 years ago, an iron man invigorated India. And today, the entire country will aggregate iron for him to build the world's tallest statue, the Statue of Unity, for which the farmers from across lakhs of villages of the country will donate their agricultural tools made of iron. The foundation stone of this monument will be laid by the Honorable Chief Minister of Gujarat, Shri Narendra Modi, on 31st October 2013, the birth anniversary of Sardar Patel. सरदार साहब का एक विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बने और इस स्मारक को बनाने में आप भी हिस्सा लें। Sardar united the country and we will glorify it. Ek Bharat, Shresht Bharat. તો ગેમ પ્લાનમાં ફરીથી આપનું સ્વાગત છે. તો ગુજરાત રણજી ટીમે પણ સિઝનમાં શાનદાર શરૂઆત કરી છે. નાગપુરમાં વિદર્ભની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 85 રનમાં જ સમેટાઈ ગઈ. જવાબમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 219 રનની મજબૂત સરસાઈ મેળવી લીધી છે. બીજા દિવસે ગુજરાતની પ્રથમ ઇનિંગ પણ 304 રનમાં સમેટાઈ ગઈ હતી. ગુજરાત તરફથી કેપ્ટન પાર્થિવ પટેલે 65 રન બનાવ્યા, જ્યારે ઓપનર સ્મિથ પટેલે 73 રન સાથે ટીમનો હાઈ સ્કોરર રહ્યો. જવાબમાં વિદર્ભની ટીમે બીજી ઇનિંગમાં સારી શરૂઆત કરી છે. વિદર્ભે બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગમાં 1 વિકેટે 87 રન નોંધાવ્યા છે. એટલે કે ગુજરાતની પરિસ્થિતિ વિદર્ભ સામે મજબૂત છે. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગઈ સિઝનની રનર્સઅપ ટીમ સૌરાષ્ટ્રે પણ હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન સામે મજબૂત શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર તરફ આગળ વધી રહ્યું છે. બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે 7 વિકેટે 775 રન નોંધાવ્યા છે. સાગર જોગિયાની સદી ફટકાર્યા બાદ 133 રન પર આઉટ થયો, જ્યારે ચેતેશ્વર પૂજારા પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યો. બીજા દિવસે જયદેવ શાહે 45, શેલ્ડન જેક્સને 19, અર્પિત વસાવડાએ 49 અને ચિરાગ જાનીએ 64 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. આ સિવાય કિરીટ મકવાણાએ પણ 42 અને વિશાલ જોશી 13 રન બનાવી રમતમાં છે. તો કિરાટ, જે બે ટીમ પર સૌની નજર છે, ગુજરાતની બે ટીમ પર સૌની નજર છે. એક તો રનર્સઅપ ટીમ છે સૌરાષ્ટ્રની વાત કરીશ. પૂજારા ફેલ ગયો, રવિન્દ્ર જાડેજા હાલ ટીમ પાસે નથી. ટીમનું સ્ટ્રમ્પ કાર્ડ એક ધમાકેદાર શરૂઆત કરી છે અને ફરીથી રનર્સઅપ ટીમ રહી છે, એટલે એક પ્લસ પોઈન્ટ ટીમમાં છે. જે સિતાંશુ કોટક પણ અંતિમ મેચ રમી રહ્યો છે. તો સૌરાષ્ટ્ર માટે એક સારી શરૂઆત કહી શકાય ને અહીંથી ફરીથી એ ડ્રીમ કહી શકાય કે ફાઇનલ સુધીની સફર ફરીથી એ લોકો ચેઝ કરવા જઈ રહ્યા છે. એબ્સોલ્યુટલી એવું લાગી રહ્યું છે કે દે હેવ સ્ટાર્ટેડ ફ્રોમ વેર દે ફિનિશ લાસ્ટ યર અને લો સ્કોરિંગ ગેમ્સ ઓવરઓલ જોવા મળી છે આપણને રણજી ટ્રોફીના ફર્સ્ટ રાઉન્ડમાં. અને તે સંજોગોમાં સૌરાષ્ટ્રે 550 રન પોસ્ટ કર્યા છે 7 વિકેટના નુકસાન ઉપર. અને જોગિયાણી અગેન એક સારો અત્યારે તેનો રોલ નિભાવી રહ્યો છે ઇન ધ એબ્સન્સ ઓફ જડેજા. અને વેલ પુજારા ડિડન્ટ ગેટ રન્સ અને હવે તેનો રોલ વધારે ઇમ્પોર્ટન્ટ થશે, કારણ કે સિતાંશુ કોટક જે જેને ટેરિફિક સર્વિસીસ આપી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને એઝ અ રણજી ટ્રોફી પ્લેયર. આઈ થિંક ઇઝ બીન ધેર ફોર સિન્સ 1991-92. આઈ થિંક 21 વર્ષથી તેને 22 વર્ષથી એવી સર્વિસીસ આપી છે. હવે આઈ થિંક ઇઝ પ્લેઇંગ ઇઝ લાસ્ટ મેચ અને રિટાયર થઈ રહ્યા છે અને તેની જગ્યા બી ખાલી પડશે અને કોઈક નવોદિત છોકરો રમશે. અને તે સંજોગોમાં જયદેવ શાહ અને જોગિયાણી ઉપર વધારે પ્રેશર આવશે, કારણ કે પુજારા કદાચ નેક્સ્ટ મેચમાં પાછો અવેલેબલ નહીં હોય. He may be going for the national duty against, for playing against West Indies. અને તે સંજોગોમાં સિદ્ધાર્થ ત્રિવેદી is not available for the season this year. અને તે સંજોગોમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ઓવરઓલ સારું ક્રિકેટ, કન્સિસ્ટન્ટ ક્રિકેટ રમ્યું છે. તેમના કોચ દેબુ મિત્રા જે તેમને મળ્યા છે ઘણા વર્ષોથી કન્સિસ્ટન્ટલી તે કોચ તરીકે ટક્યા છે ટીમમાં. અને ઓવરઓલ એક સહિયારી એફર્ટથી સૌરાષ્ટ્ર somehow તે લોકોએ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ મેનેજ કર્યું છે અને they have produced 2 વર્લ્ડ ક્લાસ ક્રિકેટર્સ ઇન પુજારા એન્ડ જડેજા. અત્યારે જે રીતના ઇન્ડિયન ટીમ માટે રમી રહ્યા છે ટેસ્ટ ક્રિકેટમાં અને શોર્ટર ફોર્મેટમાં, બંને તેમના રિસ્પેક્ટિવ ફોર્મેટ્સમાં દે આર મોસ્ટ સક્સેસફુલ પ્લેયર્સ. અને તે લોકોની એબ્સન્સમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જોવાનું રહેશે કે કયા છોકરાઓ વધારે પરફોર્મ કરી રહ્યા છે. અને આઈ એમ શ્યોર કે જે રીતનું એક મોમેન્ટમ અત્યારે સેટ થઈ ગયું છે સૌરાષ્ટ્ર ક્રિકેટમાં. મિસ્ટર મિત્રા ઇઝ ડુઇંગ અમેઝિંગ. જયદેવ કન્સિસ્ટન્ટલી ઘણા વર્ષોથી કેપ્ટન કરી રહ્યો છે અને ઇન એબ્સન્સ ઓફ કોટક અનધર જુનિયર વિલ કમ અપ. અને તે જોવાનું રહેશે કે તે લોકો જે ગયા વર્ષે જ્યાંથી ફિનિશ કર્યું ત્યાંથી ફરીવાર જે શરૂઆત કરી છે તે કેટલી હદ સુધી કેરી ઓન કરી શકે છે. તો રનર્સઅપ ટીમ છે સૌરાષ્ટ્ર. ગઈ સિઝનની
ગુજરાતની વાત કરીએ, થોડા માટે વંચિત રહી હતી. બોલરો માઇનસ પોઈન્ટ રહ્યો હતા. આ વખતે પ્લસ પોઈન્ટ છે. ગુજરાતે પણ વિદર્ભ સામે સારું સ્ટાર્ટ કર્યું છે. 219 રનની પ્રથમ ઇનિંગમાં સરસાઈ મેળવી છે. આ વખતે પણ પાર્થિવ પટેલ, સ્મિત પટેલ અને મનપ્રીત જુનેજા પર સૌની નજર રહેશે. કિરાટ, Yeah, I think it's a very good start considering કે ફર્સ્ટ મેચ હતી અને સમટાઇમ્સ ગુજરાત એક્ટ એઝ સ્લો સ્ટાર્ટર્સ, પણ આઈ થિંક આ પહેલી મેચથી જ એક સારી મેચ મળી છે. એટલી સ્ટ્રોંગ ટીમ નથી મળી તેમને એઝ એન ઓપોઝિશન ઇન વિદર્ભ, અને ઘણીવાર તે હેલ્પ કરતું હોય છે, જે એક સિઝનનું મોમેન્ટમ સેટ કરતું હોય છે. જ્યારે તમે પહેલી મેચનું જો રિઝલ્ટ પોઝિટિવ આવે, ક્યાં તમે પહેલી ઇનિંગની લીડથી મેચ તમે વધારે સરસાઈ લો, ક્યાં તમે આઉટરાઇટ મેચ જીતો. અત્યારના સંજોગોમાં બંને રિઝલ્ટ પોસિબલ છે, સ્પેશિયલી આફ્ટર 87 for 1 જે અત્યારે વિદર્ભ બેટિંગ કરી રહ્યું છે. કાલનો આખો દિવસ જો વિદર્ભ બેટિંગ કરી જાય તો મેચ ઇઝ અત્યારે ઓપન છે. ઇટ કુડ બી અ ડ્રો, ઇટ કુડ બી વિદર્ભ, ઇટ કુડ બી ગુજરાત. કારણ કે કાલે જો 229ની લીડમાંથી જે 87 રનની જે લીડ કપાઈ ગઈ છે, એટલે લગભગ 130-40 રનની લીડ બાકી છે. અને કાલે જો ગમે તેમ કરીને વિદર્ભ 300-350 રનનું ટોટલ પોસ્ટ કરી કાલના દિવસની અંદર, તો છેલ્લા દિવસે ગુજરાતને 200 રન ક્યાં કરવાના આવે, ક્યાં મેચ બચાવવાની આવે, એટલે એક ક્રુશિયલ મેચ થઈ શકે એમ છે. અને મનપ્રીત જુનેજા અનફોર્ચ્યુનેટલી પહેલી મેચમાં ચાન્સ મિસ કરી ગયો છે. સ્મિત અને પાર્થિવ બેવે સારું સ્ટાર્ટ કર્યું છે આ સિઝન માટે, અને આ ત્રણ છોકરાઓ બહુ ક્રુશિયલ છે. પાર્થિવ, મનપ્રીત અને સ્મિત ત્રણ બહુ ક્રુશિયલ ફેક્ટર્સ છે. નાવ દેટ નીરજ પટેલ અને ભાવિક ઠાકર બંને આ સિઝન નથી રમવાના ગુજરાતમાંથી. નીરજ ઇઝ પ્લેઇંગ ફોર આસામ અને ભાવિક ઇઝ પ્લેઇંગ ફોર ઝારખંડ. નીરજ ઇનફેક્ટ સ્ટાર્ટેડ વેલ, અને 82 રન્સ કર્યા છે આજે પહેલી ઇનિંગમાં પ્લેઇંગ ફોર આસામ. જે તો નીરજ પટેલ કિરાટ નથી, સમયનો અભાવ છે. નીરજ પટેલ ઓડિશામાંથી રમી રહ્યો છે અને એ જેનું ફોર્મ પણ કન્ટિન્યુ છે. આ તરફ ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ સારી શરૂઆત કરી છે. વી હોપ કે સારું ફાઇનલ સુધી ચેસ કરે. અને મુંબઈ જેના પર સૌની નજર છે, સચિન પર સૌની નજર છે. હારનો કટરો તાળે અને ફેરવેલ સિરીઝ પહેલા સચિન એક સ્પેશિયલ ઇનિંગ રમ્યા. સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો ગેમ પ્લાનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો GSTV. નમસ્કાર. આજથી 67 વર્ષ પહેલા એક ખેડૂત પુત્રએ સમગ્ર ભારતને એક તાતણે જોડ્યું, અને આજે એમના માટે જોડાશે ભારતભરના ખેડૂતો. આજથી 67 વર્ષ પહેલા એક લોખંડી પુરુષે દેશને એકત્રિત કર્યો, અને આજે તેમના માટે લોખંડ એકત્રિત કરશે આખો દેશ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેના નિર્માણ કાર્ય માટે પોતાના લોખંડના ઓજાર સમર્પિત કરશે દેશભરના ગામડાઓના લાખો ખેડૂતો. આ ઐતિહાસિક સ્મારકનું શિલારોપણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર 2013 રોજ સરદાર પટેલની જન્મ જयंतीના અવસર પર. सरदार साहब का एक विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बने, और इस स्मारक को बनाने में आप भी हिस्सा लें. સરદારે દેશને એક બનાવ્યો, આપણે તેને શ્રેષ્ઠ બનાવીશું. એક ભારત શ્રેષ્ઠ ભારત. क्योंकि दिवाली अमूल मिठाई के बिना अधूरी है. અંગ્રેજોની કૂટનીતિ હતી દેશના ટુકડા ટુકડા કરી દેવાની, પણ સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ હતી હિન્દુસ્તાનને એક કરીને આઝાદ કરવાની. અને આમ સરદારે હિન્દુસ્તાનના તમામ 562 દેશી રજવાડાઓને એકત્રિત કરીને નિર્માણ કર્યું એક અખંડ ભારતીય ગણતંત્રનું. એ જ સરદારના સન્માનના પ્રતીક રૂપે નિર્માણ થવા જઈ રહ્યું છે એમની એક ભવ્ય અને બેજોડ પ્રતિમાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતમાં નર્મદા નદીની મધ્યમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેનું શિલારોપણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર 2013 રોજ સરદાર પટેલની જન્મ જયંતીના અવસર પર. सरदार साहब का एक विश्व का सबसे बड़ा ऊंचा स्मारक बने, और इस स्मारक को बनाने में आप भी हिस्सा लें. સરદારે દેશને એક બનાવ્યો, આપણે તેને શ્રેષ્ઠ બનાવીશું. એક ભારત શ્રેષ્ઠ ભારત.
નમસ્કાર, સ્વાગત છે આપનું પ્રાઇમ ટાઈમ ગુજરાતમાં. હું છું ઝિલન અને હું છું મિહિર. સમાચારોની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર.